પણ તમે પૂછજો ને એમને એકવાર કે કરોડોની આવક જે છે એ ઓન પેપર છે. રક્ષક જ જ્યારે ભક્ષક બને ત્યારે ગામનો વિકાસ કઈ રીતે થાય? ગામ એ વિકાસથી વંચિત રહી જાય. મને લાગે છે કે આ અંડર એ રૂપિયાનો વહીવટ થાય છે. સરપંચને પર ચૂંટાયેલા પ્રતિનિધિઓને કામ કરવામાં રસ નથી. એ બેને હવે આજે ચોમાસાના દાડા માટે આવી ગયેલા છે. એ બેને લોન લીધી છે, પર્સનલ લોન લીધી છે અને એ બેન વ્યાજ ભરશે. મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. આ જે પટ્ટી છે ત્યાં નર્મદા કિનારો આવેલો છે. કારણ કે જનતા હવે થાકી છે ભાજપથી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે દરેક રાજકીય પક્ષો વચ્ચે ખરાખરીનો જંગ ખેલાયો છે. સુકલતીત પટ્ટી પણ આ રાજકીય ખેલમાં ચર્ચામાં છે, કારણ કે દર વખતે આ પટ્ટી પર ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે જંગ ખેલાતો હતો, પરંતુ આ વખતે આમ આદમી પાર્ટીએ પણ સુકલતીત પટ્ટી પર ઝંપલાવ્યું છે. ત્યારે આપણી સાથે આમ આદમી પાર્ટીના કેટલાક ઉમેદવારો છે, એમની સાથે વાત કરવાની કોશિશ કરીશું કે તેમના શું મુદ્દા છે. આપણી સાથે નિકોરા તાલુકા પંચાયત બેઠકના ઉમેદવાર પંકજભાઈ વસાવા છે. પંકજભાઈ, સુકલતીત પટ્ટી ખૂબ ચર્ચામાં રહે છે. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બાદ હવે આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યું છે, તો આમ આદમી પાર્ટીના શું મુદ્દા છે? અમારા મુખ્ય મુદ્દા એ છે કે અમે પહેલાં તો જનતાને જાગૃત કરવાનું કામ કરી રહ્યા છે અને જે મેન મુદ્દા છે, જેમ કે અમારા વિસ્તારમાં તમે જોયું હશે કે કબીરવડ એ એક વિશ્વવિખ્યાત પ્રવાસન ધામ છે. ત્યાં અગાડી આપણે જોવા જઈએ તો આ પૂર્વ પટ્ટી આમ પહેલેથી જે આપણે કહીએ છીએ તો સમૃદ્ધ તો છે જ છે, પણ ઘણા બધા એવા વિકાસના કામો છે કે જે ભ્રષ્ટાચારના લીધે દબાઈ ગયા છે અને ઉજાગર થતા નથી. એના કારણે વિકાસથી વંચિત છે. પહેલો મુદ્દો હું તમને કહું તો મોટામાં મોટો મુદ્દો અમને જે લાગે છે એ છે અમારા મંગલેશ્વરમાં આવેલું કબીરવડ ઘાટ, હોળી ઘાટ, જેને કહેવાય છે મંગલેશ્વર મઢી. એમાં એવું છે કે એ જે ઘાટ છે એ ઇલીગલ રીતે ચલાવવામાં આવે છે ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા. કબીરવડ ઘાટની વાત કરું તો અત્યારે જ થોડા સમય પહેલાં જ્યારે મુખ્યમંત્રી શ્રી ભરૂચ ખાતે આવેલા હતા, તેમણે અને એમાં જે જિલ્લા પંચાયતના પ્રમુખ છે તેમણે તો ખૂબ એની ક્રેડિટ લીધી હતી કે તેમના આવ્યા બાદ પહેલી વખત હરાજી કરીને આટલી બધી કરોડોની આવક છે તે મળી છે. પણ તમે પૂછજો ને એમને એકવાર કે કરોડોની આવક જે છે એ ઓન પેપર છે કે નહીં. અમે જ્યારે જવાબ માગ્યો છે આરટીઆઈ કરીને, તો પહેલાં તો વસ્તુ ત્યાં સ્પષ્ટ થાય છે કે એ જાહેર હિતની જગા છે, સ્મશાનની ભૂમિ છે. ત્યાં આગળ કોઈ પણ કાયદેસરની મંજૂરી લેવામાં આવેલી નથી અને એ હોળીઘાટ ચાલે છે. એમને અમે જ્યારે આરટીઆઈ કરીને માહિતી માંગી તો ફક્ત એક જ એમની પાસેથી માહિતી અમને મળી છે કે વહીવટ કઈ રીતે ચલાવવાનો હોય, કે હોળીઘાટના નિયમો શું છે, બસ. એના સિવાય અમારી પાસે બીજી કોઈ એમને માહિતી અમને પૂરી પાડી નથી. મેં પીજી પોર્ટલ પર પણ આની અરજી કરી હતી. એમને જવાબ આપ્યો છે કે આ જે પણ કંઈ કાર્ય છે, એટલે કે અમારી આરટીઆઈ જે કરીને એમની ચોરી જ્યારે પકડાઈ છે, તંત્રની જ્યારે ચોરી પકડાઈ છે, એમ આપણે કહેવા માટે તો કહીએ કે જિલ્લા પંચાયત ગામની રક્ષા માટે હોય છે, સુરક્ષા માટે હોય છે, પણ આજે રક્ષક જ જ્યારે ભક્ષક બને ત્યારે ગામનો વિકાસ કઈ રીતે થાય? ગામ એ વિકાસથી વંચિત રહી જાય. આજે 40-50 લાખમાં હરાજી થતી હોય ને એ ગામને એક રૂપિયો ના મળતો હોય તો તમે વિચારી શકો કે એ ગામમાં વિકાસ કેટલી હદ સુધી અટકી જતો હોય છે. હરાજી થતી હોય ને ગામને એ વિકાસનો લાભ ના મળતો હોય તો એ રૂપિયા જે હરાજીના છે એ ક્યાં જતા હોય, તમને શું લાગે છે? મને લાગે છે કે આ અંડર એ રૂપિયાનો વહીવટ થાય છે, જેના કારણે એ જે પણ વિકાસ માટે પૈસાનો ઉપયોગ થવો જોઈએ એ થતો નથી. તમે કદાચ આજે પણ ત્યાં આગળ મળી પર જાઓ ત્યારે ત્યાં આગળ એક પ્રોટેક્શન વોલ બનાવવામાં આવી છે કે કચરો કોઈ ના ફેંકે, કાં તો કોઈ પડી ના જાય એના માટે. તો એ વોલ જે બની છે ને એ અમારા હોળીઘાટના પૈસાની ગ્રાન્ટમાંથી નથી બની, એ રેતી રોયલ્ટીના ગ્રાન્ટમાંથી બની છે એવું અમને જાણવામાં આવ્યું છે. અને વર્ષોથી એની જે આવક છે એ જિલ્લા પંચાયત લે છે. એ ગામના ઢોવાણને અટકાવવા, અમારા સ્મશાનને ઢોવાણ અટકાવવા માટે પણ એમને પ્રોટેક્શન વોલ નથી બનાવી. હોળીઘાટ સિવાયના બીજા કયા કયા મુદ્દાઓ છે જે તમે લોકો વચ્ચે લઈ જઈ રહ્યા છો? મેન તો આવાસના મુદ્દા છે કે આવાસની જમીનો જગાઓ છે ગામમાં, પણ કોઈપણ સરપંચને પર ચૂંટાયેલા પ્રતિનિધિઓને કામ કરવામાં રસ નથી. તમે જોયું હોય તો આજથી 5-6 મહિના પહેલાંની હું વાત કરું તો વિકાસ કમિશનર દ્વારા છે ને પરિપત્ર એક જાહેર કરવામાં આવેલો આવાસ માટે. જેની પાસે ઘર નથી, જગા નથી, એવા લોકોનું એક લિસ્ટ તૈયાર કરવામાં આવે
અને એ લિસ્ટ અમને 1 મહિનાની અંદર પહોંચાડવામાં આવે એવો પરિપત્ર જાહેર થયેલો અને દરેક પંચાયતમાં પહોંચેલો આ પત્ર. એ મને પણ હું પંચાયતનો એક સભ્ય છું એટલા માટે મને માહિતી હતી મારા પાસે, પણ એ માહિતી હું તમને ગેરંટી સાથે કહું છું કે દરેક ગામના નાગરિકો સુધી આ માહિતી નથી પહોંચી. મારા ગામના નાગરિકોને પણ મેં અમારા ગ્રુપના માધ્યમથી જણાવેલું હતું, પણ બીજા ગામોમાં મેં પૂછ્યું હતું કે આવી કોઈ વસ્તુ તમારા ગામમાં કોઈ જાણ માહિતી છે, તો એ ગામમાં માહિતી નથી આપી. શા માટે નથી આપી એ તો હવે ભગવાન જાણે કે એ લોકો કેમ જનતાના વિકાસમાં રસ નથી લેતા કે લોકોને આવાસ આપવામાં એમને ઇન્ટરેસ્ટ નથી. આજે તમે જોઈ શકો તો એક બહેનનું આવાસ અહીંયા મારા ઘરની બાજુમાં છે. 4-5 મહિનાથી એ બહેનના ફર્સ્ટ આવાસનો હપ્તો આવ્યો છે, સેકન્ડ હપ્તો એમનો જમા નથી થયો. એ બહેને હવે આજે ચોમાસાના દાડા માથે આવી ગયેલા છે. એ બહેને લોન લીધી છે, પર્સનલ લોન લીધી છે અને એ બેન વ્યાજ ભરશે. મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે એ બેન. એ બહેનનો છોકરો પણ આપણી સાથે અહીંયા હાજર છે. અહીંયા આ ભાઈ છે, એમનું આવાસ આવેલું, એમને સેકન્ડ હપ્તો નથી મળ્યો. આના માટે મેં 2 વાર વાત કરી છે ઉપર કે ગાંધીનગરથી કોઈ પ્રોસેસ ચાલે છે, ઓનલાઈન ચલાવવામાં આવે છે, એવા જવાબ આપેલા છે. આને પૂછો તમે. કોણ કોણ છે ઘરમાં તમારે? શું સ્થિતિ છે અત્યારે? મેં છું, મારી મમ્મી છે ને મારી એવું છે, બીજું કોઈ નથી. આવાસની શું પરિસ્થિતિ છે? પહેલાં 30,000નો એક જ હપ્તો આવેલો, બીજો કોઈ હપ્તો જ નથી આવ્યો. આજે 5-6 મહિનાથી. તો તમારે શું બેંકની લોન લેવાની જરૂર પડી? હા, લોન લીધી 51,000ની. તમે શું આમ ધંધા રોજગાર માટે શું કામ કરો છો? મજૂરી. ઠીક છે, આવાસનો એક પ્રશ્ન છે અને હોડીઘાટનો પ્રશ્ન છે. આપણી સાથે જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર ચિરાગસિંહ ગોહિલ છે. ચિરાગભાઈ, તમે આમ આદમી પાર્ટીના જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર છો. તમને શું લાગે છે કે જિલ્લા પંચાયતની આ સુકલ્તિત બેઠક ઉપર શું જરૂર છે લોકોને અને કયા પ્રશ્નો એડ્રેસ થવા જોઈએ? સૌથી પહેલાં તવરામાં જે ટીપીના નામે ખેડૂતો પાસે 40% કપાત જમીનો જે હડપવાની જે સાજિશ છે એનામાં ખેડૂતોએ આવેદનપત્ર આપેલું છે, તે છતાં એના પર કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ત્યારબાદ જાડેશ્વર ચોકડીથી તવરા લગીન જે આરસીસી નવો રોડ હમણાં બનાવવામાં આવ્યો છે, તે રોડનું પણ ખોદાવાનું ચાલુ થઈ ગયું. રોડમાં ખૂબ ભ્રષ્ટાચાર થયો છે. રોડમાં ભ્રષ્ટાચાર થયો છે. હું વાત કરું, આપણે આ જે પટ્ટી છે ત્યાં નર્મદા કિનારો આવેલો છે. નર્મદા નદીના કિનારે આ ગામો આવેલા છે. તો નર્મદા નદીના કિનારાની જે આખી જે પટ્ટી છે એની ઉપર રેતી ખનન એક ખૂબ મોટો પ્રશ્ન છે. રેતી ખનન મુદ્દે તમારું કોઈ વિઝન ખરું? હા, ગામને નુકસાન થાય છે, ધોવાણમી થાય છે અને ગેરકાયદેસર મોસ્ટ ઓફ લીઝો આ જે પટ્ટા પર ચાલે છે બધી ગેરકાયદેસર થાય છે. બીજું કે 6 વાગ્યા પછી જે રોયલ્ટી બનતી નથી, તો એ જે ખોદકામ છે 24 કલાક ચાલુ જ રહે છે અને રોયલ્ટી વગર બી ગાડીઓ અહીંયા આગળ 24 કલાક ચાલુ જ રહે છે. રેતી ખનન મુદ્દો છે. બીજા કયા કયા મુદ્દા છે? વિકાસના કયા કામો છે જે થવા જોઈએ? તમે એક નાગરિક તરીકે શું ઈચ્છો છો કે તમારા વિસ્તારમાં શું થવું જોઈએ? મેન તો આ ગરીબો માટે આવાસની જરૂર છે. આવાસો કેટલા વર્ષોથી હું અહીં રહું છું, પણ કોઈ આવાસો ગરીબને ફાળવી નથી અને એક ઘરમાં 3-4 ચૂલા બળે છે વર્ષોથી. હવે એમને તો લાગવું જોઈએ કે ગરીબ માટે કામ થવા જોઈએ, પણ ગરીબ માટે બિલકુલ કામ થતા જ નથી. બધા મોટા લોકો માટે જ કામ થાય છે અને ગરીબોને આમ જ રાખે છે. આ બધી ગ્રાન્ટો ગરીબોની આવે છે પણ એ ગ્રાન્ટો બીજામાં જ ફરવાય છે. બિલકુલ. તો ભ્રષ્ટાચારનો મુદ્દો છે, રેતી ખનનનો મુદ્દો છે. પંકજભાઈ, તમે જે આ ભ્રષ્ટાચારની વાત કરો છો, તો ભ્રષ્ટાચાર તો છે જ, બિલકુલ. પણ એ ભ્રષ્ટાચારને રોકવા માટે અથવા તો ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવા માટે તમે શું પગલાં લીધા? હું જ્યારથી પંચાયતમાં ચૂંટાયો ને ત્યારે મારું એક વિઝન હતું. હું એમ જ પંચાયતમાં જનતાએ મને વોટ આપ્યો અને આપશે એવી રીતે નથી આવ્યો. હું મારા મુદ્દા લઈને પંચાયતમાં બેઠો હતો. વિઝન હતું મારું એક કે જનતાને હું જાગૃત કરીશ. એવું પંચાયતમાં ફર્સ્ટ ટાઈમ હું જીત્યા પછી ગામની અંદર જે સસ્તા અનાજની અંદર જે શોષણ થતું હતું એ મેં શોષણમુક્ત મંગલેશ્વર ગામ કર્યું છે. તમે કદાચ આખી પૂર્વ પટ્ટીમાં જોઈ શકશો. પૂર્વ પટ્ટીની વાત છોડો, બીજા બધા ભરૂચ જિલ્લા તાલુકાના આખા ગામમાં તમે જોઈ શકશો કે મંગલેશ્વર ગામમાં ઓનલાઈન પાવતી આપવામાં આવે છે દરેક સસ્તા અનાજના ગ્રાહકોને. એ બીજા કોઈ પણ ગામમાં આપવામાં આવતી નથી. તો તમે જોઈ જ શકો કે અમે જે ભ્રષ્ટાચાર માટે લડીએ છીએ એ ભ્રષ્ટાચારથી પહેલાં તો અનાજનું શોષણ મુક્ત કર્યું. પછી મને લાગ્યું કે આંગણવાડીમાં પણ ક્યાંય ને ક્યાંય ભ્રષ્ટાચાર
થાય છે, જે બાળકોના હકનું આવે છે એમાં કંઈક ને કંઈક ચોરી કરવામાં આવે છે. તો એના માટે અમે આરટીઆઈ કરી હતી આઈસીડીએસ શાખામાં. તો ત્યાં એ આરટીઆઈ કર્યા પછી 30 દિવસમાં પણ અમને યોગ્ય જવાબ મળ્યો નથી. ત્યાર પછી મેં એ આરટીઆઈ અપીલમાં મારી ગઈ, પ્રોગ્રામ ઓફિસરને મેં આપી, પોસ્ટ કરી, એક રૂબરૂમાં આપી, છતાં પણ આજે 56-60 દિવસ થયા પછી પણ અમને આરટીઆઈનો જવાબ મળ્યો નથી. તો આ તંત્ર એટલું ભ્રષ્ટ થઈ ગયું છે અને એટલું પોતાની મનમાની ચલાવે છે કે આરટીઆઈના અધિકારને પણ એ ઘોડીને પી ગયા છે. આવાસોનો મુદ્દો છે, પંકજભાઈ હું તમને પૂછવા માંગીશ કે આ જે તમામ મુદ્દાઓ છે એમાં આમ આદમી પાર્ટીની સામે કોંગ્રેસ મેદાનમાં છે, ભાજપ મેદાનમાં છે. આમ આદમી પાર્ટીનું સંગઠન એટલું મજબૂત છે આ બાજુ કે તમને જીત મળી શકે? બિલકુલ મજબૂત છે અને જનતા અમારા પર વિશ્વાસ અને એક ભરોસો રાખે છે કે આમ આદમી પાર્ટી જ્યારે પૂર્વ પત્તી પર ઉમેદવારી નોંધાવી છે ત્યારે જનતાનો પૂરેપૂરો અમને સાથ છે, ભરોસો છે જનતાને કે આવનારા સમયમાં જો ભ્રષ્ટાચાર સામે લડવાની તાકાત રાખે છે તો એ આમ આદમી પાર્ટીના ઉમેદવારો છે. કારણ કે આમ આદમી પાર્ટી હંમેશા પ્રજા માટે અવાજ ઉઠાવે છે. એમના તમે વિઝન જોઈ લો કે એમનું વિઝન હોય છે ભ્રષ્ટાચાર મુક્ત દેશ હોવો જોઈએ, બરાબર છે, શિક્ષણ સારું હોવું જોઈએ, સ્વાસ્થ્ય સારું હોવું જોઈએ અને યુવાનોને રોજગારી મળવી જોઈએ. આ આમ આદમી પાર્ટીના મેન વિઝન છે. જ્યારે બીજી પાર્ટીવાળા જાય છે પોતાનો મત માગવા માટે, હમણાં મત માગવા માટે ખૂણે ખૂણે લોકો દોડે છે, અમે પણ જઈએ છીએ અને જે જનતાનો ભાવ અને વિશ્વાસ અમને મળે છે તો અમે ચોક્કસ તમને કહી શકીશું કે આવનારી આ તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત જે છે અમારા કેન્ડિડેટો જરૂર કવર કરશે. કારણ કે જનતા હવે થાકી છે, ભાજપથી કંટાળી છે, ભ્રષ્ટાચારથી. બિલકુલ, તો જનતા ભ્રષ્ટાચારથી થાકી છે અને કંટાળી છે, ત્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવારોને વિશ્વાસ છે કે તેઓ આ ઇલેક્શનમાં ચૂંટણીમાં જીતશે અને ભ્રષ્ટાચાર વિકાસના મુદ્દાઓ ઉપર કામ કરશે. આભાર.